જોડાસાભાઈ બધાયનું લેજો વર્તે. હાલો કેજો સ્ટાર્ટ. આદરણીય ચાવડા સાહેબ, મલેક સાહેબ, બહેન શ્રી અવનીબેન પરમાર અને વાલા વિદ્યાર્થી ભાઈઓ, આજે આપણે છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમશંકરની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ. ડાકિન્યામ ભીમશંકરમ. મહારાષ્ટ્ર રાજ્યની અંદર સહ્યાદ્રી પર્વતની ગિરિમાળામાં ભીમા નદીના કિનારે ભગવાન ભીમશંકર બિરાજે છે. આ ભીમશંકર વિશેની પુરાણો અને ઇતિહાસની અંદર એવી વાત છે કે આ નદીના તટ ઉપર કરકટી નામની એક સ્ત્રી રાક્ષસી રહેતી હતી અને એને ભીમ નામનો દીકરો હતો. આ કરકટીનો પતિ એટલે કુંભકર્ણ, જેનો ભગવાન રામે સંહાર કર્યો હતો. એટલે ભીમે વિદ્રોહ કર્યો. જે તે સમયના ઋષિમુનિઓ, સભ્ય સમાજના કહેવાતા માણસો એના પ્રત્યે એ વેરભાવ રાખવા માંડ્યો અને એનો સંહાર કરવા લાગ્યો. એમાં એ વિસ્તારના, એ પ્રદેશના રાજાનું નામ સુદક્ષિણ હતું. આ ત્રાસની સામે એણે એક સેના ઊભી કરી, પણ હવે આ રાક્ષસની શક્તિને પહોંચી શકાય એમ ન હતું. આ સેનાને કંઈક દૈવી શક્તિ મળે, ભગવાન તરફથી મદદ મળે તો જ પેલા રાક્ષસનો વધ થાય. એટલે પેલા રાક્ષસ અને સુદક્ષિણ રાજા વચ્ચે ભયંકર લડાઈ થાય છે. ભીમાસુર એને પકડી લે છે, બંદીવાન બનાવી દે છે અને રાજા સુદક્ષિણ પાર્થિશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે. એ ખબર પડી ભીમાસુરને એટલે ખૂબ ગુસ્સે ભરાયો અને પોતાની તલવાર લઈ અને પેલા પાર્થિશ્વર લિંગ ઉપર એમણે તલવાર ચલાવી તો એમાંથી પ્રચંડ એવી શક્તિ, શિવ શક્તિ પ્રગટ થયા અને એણે હુંકાર કરી અને ભીમાસુરનો વધ કર્યો. ત્યારે રાજા સુદક્ષિણે એમને પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એણે કીધું કે હું દેવાધિદેવ મહાદેવ છું. અને ત્યાં રાજા સુદક્ષિણે વિનંતી કરી કે હે પ્રભુ, અહીં તમે વાસ કરો. એક વાત એવી પણ છે કે આ ભીમે મરતા મરતા કહ્યું, હે પ્રભુ, આપ તો સારા એ બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છો, આપની શક્તિને હું પહેચાની ન શકો, તમારા નામની આગળ મારું નામ લાગે એવું કંઈક કરજો. એટલે એ જ્યોતિર્લિંગને ભીમશંકર તરીકે ઓળખવામાં આવે છે. આ ભીમા નદીનું સર્જન એ રીતે થયું કે ભગવાન શિવે જ્યારે આ લડાઈ કરી, યુદ્ધ કર્યું, ત્યારે ખૂબ ક્રોધ આવેલો ભગવાનને અને એના પ્રસ્વેદમાંથી જે નદીનો પ્રવાહ વહેતો થયો એ ભીમા નદી. આ નદીનું બીજું નામ ચંદ્રભાગા નદી છે અને મહારાષ્ટ્રની અંદર આ આવેલું છે. હવે શિવ તત્વ તો ચારે બાજુ છે, નજીક છે, દૂર છે, એ નિરાકાર છે, સાકાર છે. જેવા ભક્તો એ પ્રમાણે એમને દર્શન આપે. જગતગુરુ શંકરાચાર્યના ગુરુદેવ શ્રી ગોવિંદપાદ એમને દીક્ષા આપી શંકરાચાર્યને અને પછી એને પૂછે છે કે તું કોણ છે? તો એ કહે છે કે હું પાપ નથી, પુણ્ય નથી, મૃત્યુ શંકા નથી, જાતિભેદ નથી, માતા નથી, પિતા નથી, ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. હું હવે શિવ તત્વ થઈ ગયો છું. ક્યારેક એવી ભક્તિ કરવાથી, એટલે સરળમાં સરળ ભક્તિ હોય તો ભગવાન શિવની છે. બીજા દેવી દેવતાઓની ભક્તિ કરવામાં અમુક એના વિધિ વિધાન હોય, એ પ્રમાણે જ એની ભક્તિ થઈ શકે, પણ ભગવાન શિવની ભક્તિમાં એવું કંઈ નથી. બીજા મંદિર છે એ નિયમિત ખુલતા રહે, બંધ થતા રહે, પણ શિવ મંદિર તો 24 કલાક ખુલ્લું જ હોય છે. આખું શિવ પરિવાર એમાં રહે છે. એનું દર્શન કરવા માટેના પણ ચોક્કસ એવા નિયમો છે. ત્યાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે કુર્મનારાયણ રહેલા છે. નંદી મહારાજ છે, ભગવાન શિવની સવારી છે, એને નમન કરીએ એટલે ભગવાન શિવની જાણ કરે કે કોઈક દર્શનાર્થી આવ્યો છે, કોઈક ભક્ત આવ્યો છે. ગણપતિ છે, હનુમાનજી મહારાજ છે. પછી પેલો ઘંટ હોય એ વગાડવામાં આવે એટલે માતા પાર્વતી છે, શિવ છે, ગંગા મૈયા છે.
એની અંદર રહે છે ને એના દ્વાર ક્યારેય બંધ થતા નથી. આવા ભોળા ભોળા દેવને આપણે કરબદ્ધ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ફક્ત અમારું નહીં સમગ્ર વિશ્વનું આ પવિત્ર શ્રાવણ માસમાં કલ્યાણ કરજો. એ જ અભ્યર્થના. ઓમ નમઃ શિવાય.